માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લાર્ક, સરકારની વિવિધ ભરતીમાં જે ભારતના બંધારણના જે પ્રશ્નો પૂછાયેલા છે તેનો આપણે એક આ વિડીયોના માધ્યમથી જોશું અને આની એક આપણે સિરીઝ તૈયાર કરેલ છે। તો આજે આપણે આ વિડીયોમાં વિવિધ પ્રશ્નો જોશું। તો જોથી આસામ, નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ કે ઝારખંડ? તો જવાબ આવશે મિત્રો ઝારખંડ। સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ મશીનનું પૂરું નામ જણાવવું। તો વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ। ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી। આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો 1989 થી। ત્યારબાદ જોઈએ તો મિત્રો, વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની પણ ના પાડી શકે છે। કોણ ના પાડી શકે છે? તો કે સ્પીકર। જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્ય કોણ સંભાળે છે? તો કે ભારતના મુખ્ય ન્યાયાધીશ। ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? તો કે વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી। અને ભારતનું રાષ્ટ્રીય ચિહ્નમાં જે 4 સિંહનો આકૃતિ છે તે લેવામાં આવેલી છે। કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી, એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે? તો કે સમાનતાનો અધિકાર। લોકસભાના કુલ સભ્યોમાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? તો કે 530 કરતાં વધુ નહીં। ગરીબો અને શોષિતોને ઝડપી, સસ્તો ન્યાય પૂરું પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિરાવવા કઈ અદાલતનું આયોજન કરવામાં આવે છે? તો કે લોક અદાલત। તારીખ 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો કે જવાહરલાલ નહેરુ દ્વારા। રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? તો કે અધ્યક્ષ। સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? તો કે રાષ્ટ્રપતિની। સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો કે રાષ્ટ્રપતિ। તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી? તો કે 1975માં। રાષ્ટ્રગીત જનગણ મનના કવિ કોણ છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર। અને મને મિત્રો કોમેન્ટમાં લખજો કે વંદે માતરમ ગીતના રચયિતા કોણ હતા? ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલો છે? તો કે 105। ભારત ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? તો કે ન્યાયતંત્ર। ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? એક સમાનતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, માહિતીનો અધિકાર કે બંધારણીય ઇલાજાનો અધિકાર? તો જવાબ આવશે માહિતીનો અધિકાર। બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં? તો કે 14 વર્ષથી ઓછી ઉંમરના। સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા કેગનું આખું નામ શું છે? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ। બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈને લગતી છે? તો કે 5મી અનુસૂચિ। લોકપાલ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો? તો કે LM સિંઘવી દ્વારા। ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 708। જો મિત્રો તમને બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગવર્નન્સ। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેમને પણ જૂના પ્રશ્નો મળી રહે। અને જો આવા વિડીયો જોવા માટે સંજીવ વોચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।